12 જ્યોતિર્લિંગ 4 ધામ ને અને આખા ભારતની યાત્રા કરીને પપ્પા આવ્યા પાછા ગુજરાત. હાલો કહો કેટલો ખર્ચો થયો. હવે એ જમાનાની વાત છે જયારે લાઈટ નથી આવતી ને કુવામાં પાણી છીસતા. મોટર ને રાંધવા ટીંગાડી કુવામાં ઇન્વર્ટર ઉપર, કેમ કે લાઈટ નથી આવતી, રોપતા વાવવો પડે. નાઇટ ડ્યુટી પૂરી થઈને પછી ડે ડ્યુટી જવાનું અમારે ભાવનગર ગાડી લે. એકચ્યુઅલી ત્યાં છે બધા ખેડૂતોનો મીટિંગ. આપણે પહોંચી ગયા અને મીટિંગ પતાવ્યા પછી આપણે પેલું કામ હોય ખાવાનું. બધાને એક બાથરૂમ સેટ પકડી દીધો ને આપણે ભરી લીધું ગાડીમાં કરિયાણું. કેમ કે 70 દિવસ પછી આપડા બાપા આવે છે જાત્રા કરીને પાછા ગુજરાત. તો રાખવાના નામ તો જમણવાના પેલા લઈ આવ્યા થાળીઓ વાસણ ને. ઘરે પહોંચીને જોયો તો ગાળા નાખવાનું કામ કાજ ચાલુ થઈ ગયું હતું ને આમાં સ્પેશિયલ જ બનાવવાના છે ઘીના લાડવા. જાજા થાળી હમણાં કુટુંબના બધા ભેગા થઈને ખાયા લાડવા કરી નાખ્યા. બાપા એમની બસ આવી ગઈ પાળિયાદ ને હવારમાં આપણે પહોંચી ગયા તેડવા. ગામમાં પહોંચીને પેલા તો કર્યા સામાય. આટલા દિવસ પછી આયા તો ખુશી તો હોય ને ડીજે કરું ચાલુ. ગામના બધા મુખ્ય મંદિરે દર્શન કરીને ફાઇનલી ઘરે આવી ગયા. વડીલો સાથે ફોટો ખીચાય ને હવે ચાલુ કરવાનું જમણવાર. રસોઈ બધી કમ્પ્લીટ ને આ આપણે ડીશ બસ ખાલી મઠ્ઠો દોસો લીધો. આ હે અમારી પીરવા વાળી ટીમ. બધાએ ખાઈ લીધો. થાળીઓ ગણ લેવી કોઈ લઈને જ ઘરે.